માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ એલ કરગટિયા દ્વારા કરવામાં આવેલી રજૂઆત। માધવપુર ગામે મેરા ગ્રાઉન્ડમાં નાના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવેલ હતા, જેના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી પોરબંદરના પત્રના તપજમન વસી 298/2025 તારીખ 5/3/2025 તેમજ માન્ય કલેક્ટર પોરબંદરની તારીખ 4/3/2025 રોજ માધવપુર ગ્રામ પંચાયતની રૂબરૂ મુલાકાત દરમિયાન આપવામાં આવેલ સૂચના મુજબ માધવપુર મેરા ગ્રાઉન્ડમાં આવેલા દેખીતા દબાણ સ્તરે દૂર કરવા સૂચના કરી દેવામાં આવી હતી। માંગરોળના ધારાસભ્યએ લેટર લખ્યો હતો કે એ જ લેટરના આધારે તંત્રએ કરી કાર્યવાહી। માધવપુર ખાતે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે યોજાતા લોકમેરા ગ્રાઉન્ડમાં તંત્ર દ્વારા પેશકદમી દૂર કરવા ડિમોલેશન હાથ ધરાયું। પોરબંદર સોમનાથ હાઈવે ઉપર આવેલા માધવપુરમાં 2485 ચોરસ મીટર દબાણ દૂર કરાયું। અંદાજે ₹1 કરોડની સરકારી જમીન હનુમાન મઢી વિસ્તાર અને મેરા ગ્રાઉન્ડમાંથી દબાણ દૂર કરતું પોરબંદર જિલ્લા તંત્ર પોરબંદર જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને માર્ગદર્શનથી તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ, જિલ્લા પંચાયતની ટીમ સહિત ગ્રામ પંચાયત સરપંચ, રેવન્યુ મંત્રી સહિતનો કાફલો હાજર રહી ₹1 કરોડની કિંમતની 2485 ચોરસ મીટર જગ્યા ઉપર ડિમોલેશન કરાયું। તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ચુસ્ત રખાયો હતો। મેરા ગ્રાઉન્ડ પાસે આવેલી કેબિન અને ચા પાનના ગલ્લા પણ દૂર કરાયા। લારી ગલ્લાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર કરેલ। પરેશ નિમાવત, ZSTV, માધવપુર, ગેડ।